વડોદરાથી સમાચાર મળી આવે છે। વડોદરા ખાતે આગામી 15મી ફેબ્રુઆરીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને ગરમ વાતાવરણ સર્જાયું છે। રોયલ અને સત્યમેવ જયતે જૂથ દ્વારા ખાનગી પાર્ટી પ્લોટમાં મેમ્બર્સની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। જૂથે હાલના બોર્ડ પર મેમ્બર્સ સાથે અન્યાય અને વર્લ્ડ લેવલની સુવિધાઓ ન મળવાના આક્ષેપો કર્યા છે। ખાસ કરીને મહિલા ક્રિકેટ માટે સુવિધાઓ વધારવાની માંગ કરવામાં આવી છે। રોયલ જૂથના મહારાજા સમરતજીતસિંહ ગાયકવાડા અને સત્યમેવ જયતે જૂથના ડોક્ટર દર્શન બેંકરે બોર્ડ પર આકરા પ્રહારો કર્યા છે। સભામાં 200થી વધુ મેમ્બર્સની હાજરી નોંધાઈ છે। जी फरी 3 वर्ष पछी इलेक्शन बीसीएનું આવ્યું છે અને સારી વાત છે કે એક એસોસિએશનમાં ડેમોક્રેસી મેન્ટેન કરવા માટે ઇલેક્શનની જરૂરત છે અને આ પહેલી વખત જ્યારથી લોધા કમિટીના રેકમેન્ડેશન એપ્લિકેબલ થયા છે, આ ફર્સ્ટ ઇલેક્શન એક ઓપન ઇલેક્શન થઈ ગયું છે। ઘણા બધા લોકો જે પહેલાં હતા ઓફિસ બેરરમાં, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, અમે ક્વોલિફાય નથી ઇલેક્શનમાં ઊભા રહેવા, એટલે ઘણા બધા નવા ચહેરાઓ છે અને મેમ્બરોમાં પણ ઉત્સાહ છે કે એક નવા ચહેરાઓ છે આ ઇલેક્શનમાં। અને ખાસ કરીને જે એસોસિએશનના જે મુદ્દાઓ છે, જે મેમ્બરશીપના લઈને મુદ્દાઓ છે, જે ગવર્નન્સના મુદ્દાઓ છે, જે ક્રિકેટ લઈને મુદ્દાઓ છે, આ બધા મુદ્દાઓ છે જેમના લીધે અમે એઝ અ ગ્રુપ આ રોયલ સત્યમેવ ગ્રુપ અહીંયા સયાજી ક્લબમાં આ એક સાંજે એક મીટિંગ રાખી, જેમાં ઓલમોસ્ટ 201 મેમ્બર આવ્યા અને અમારી વાત સાંભળી। એટલે આજે અમારી બીસીએના મેમ્બર સાથેની પ્રથમ મિટિંગ હતી। અમે અમારા વિચારો વ્યક્ત કર્યા છે, બીસીએમાં અમે શું કરવા માંગીએ છીએ અને બીસીએમાં શું ખોટું અત્યાર સુધી થઈ રહ્યું છે એના માટે અમે અમારા વિચારો મૂક્યા છે। અમારી સમગ્ર પેનલ અને આટલા બધા મોટી ઉપસ્થિતિમાં લોકો આવ્યા, લગભગ 250થી 300 લોકો આવ્યા છે આજે। અને આ અમારી પ્રથમ શોર્ટ નોટિસની મિટિંગ હતી, 24 કલાકના આ વિસ્તાર માટેની મિટિંગ હતી। તો ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે, ઘણા બધા લોકોનો અમને સાથ મળી રહ્યો છે। અમે જોઈ રહ્યા છે કે છેલ્લા 12 વર્ષથી જે પ્રકારનું બીસીએનો વહીવટ ચાલ્યો છે એનાથી મેમ્બરોમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે અને એ લોકો બધા અમને અમારી જોડે ઊભા રહેવા માટે તત્પર છે અને તૈયાર છે। તો આ પ્રકારનું અમારું જે બીસીએ માટેનું વિઝન છે, ક્રિકેટને સુધારવા માટેના અમારા જે પ્રયત્નો છે એમાં અમે સફળ થઈશું એવી જ અમને આશા છે। કયો મુદ્દો લઈને તમે જશો મતદારો પાસે? મતદારો પાસે અમે 3 પ્રકારના મુદ્દા લઈને જઈએ છીએ। ક્રિકેટ માટેનો મુદ્દો, સ્ટેડિયમ માટેનો અને મેમ્બર્સ માટેનો। તો ક્રિકેટ માટેનો મુદ્દો એવો છે કે છેલ્લા 10 વર્ષથી વડોદરામાં ક્રિકેટનું સ્તર ખૂબ જ કથળી ગયું છે, જ્યારે વડોદરાના નામાંકિત ક્રિકેટર એ ક્રિકેટનો વહીવટ ચલાવી રહ્યા છે। તો એ ક્રિકેટનું જે સ્તર છે એ ઘણા પ્રકારે બગડી ગયું છે। છેલ્લા 10 વર્ષમાં